હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા ઓલ રાઇટ હશો. હું આજે તમારા માટે લઈને આવી છું સુરતી કોલ્ડ કોકો. યસ, તો હું હમણાં રિસન્ટલી છે એ સુરત ગઈ હતી, તો મેં ત્યાં કોલ્ડ કોકો છે ત્યાં ટ્રાય કરેલો છે, તો મને ખૂબ જ ભાવ્યો. તો મને આજે એમ થયું કે મને કોલ્ડ કોકો છે એ મારા ઘરે બનાવવો છે. તો હું આ કોલ્ડ કોકોની જે સ્પેશિયલ ત્યાંની જે રેસિપી હોય એ મેં ત્યાંથી લીધી અને આજે હું તમારી સાથે શેર કરું છું સુરતનું ફેમસ કોલ્ડ કોકો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં એક સોસપેન છે એ લીધેલો છે અને આપણું ગેસનું બર્નર આપણે ઓન કરી અને આપણે છે અરાઉન્ડ આમાં 2 કપ જેટલું દૂધ છે એ હું ઉમેરું છું. ફૂલ ફેટ દૂધ જ મેં છે એ લીધેલું છે. તમે અમૂલનું બી લઈ શકો છો અને તમે કોઈ પણ બ્રાન્ડનું જો યુઝ કરતા હોય તો તમે લઈ શકો છો, પણ અહીં મેં ફૂલ ફેટ જ લીધેલું છે. અને દૂધને છે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર છે આપણે તેને બોઇલ કરવાનું છે. ત્યાર પછી છે અહીં અરાઉન્ડ મેં અત્યારે 2 ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને ફરીથી છે એ 2 ચમચી ખાંડ હું એડ કરું છું. ટોટલ છે અત્યારે 4થી 4.5 ચમચી ખાંડ છે એ મેં આમાં એડ કરી છે. અને અત્યારે હું 4 જણા માટે છે કોલ્ડ કોકો પ્રિપેર કરું છું, એટલે મારા 4 ગ્લાસ છે એ પ્રિપેર થશે. તમે તમારી રીતે ક્વોન્ટિટી વધારી કે ઘટાડી પણ શકો છો. તો આપણું દૂધ છે એ ધીમા ગેસે ગરમ થાય મીનવાઇલ આપણે જે એક મિક્સર તૈયાર કરવાનું છે તે આપણે કરી લઈશું. તો અત્યારે મેં સોસપેનને છે બીજા બર્નર ઉપર છે ટ્રાન્સફર કરેલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અત્યારે હું એક કાચનું બાઉલ છે એ લઈ લઉં છું અને તેની અંદર છે અહીં મારી પાસે છે કોકો પાવડર છે. કોકો પાવડર છે એ અરાઉન્ડ હું 2 ચમચી જેટલો છે એ હું અત્યારે એડ કરું છું. અને કોકો પાવડર છે એ સ્વીટ આવતો નથી, એનો બીટર ટેસ્ટ છે, તો એ તમે ખાસ વાતનું ધ્યાન રાખજો. અને અહીંયા ચોકો પાવડર છે એને અરાઉન્ડ હું 2 થી 2.5 ચમચી જેટલો છે એ મિક્સ કરું છું. અત્યારે મેં પ્રમાણ છે એ 2/2નું રાખેલું છે. જો તમે બહુ બીટર ના ઈચ્છતા હોય તો તમે કોકો પાવડર છે એ 1 ચમચી લઈ શકો છો અને ચોકો પાવડર છે એ 2 ચમચી લઈ શકો છો. અહીં મેં 2 ચમચી લીધેલું છે. ત્યાર પછી આ કસ્ટર્ડ પાવડર છે એને અરાઉન્ડ હું 1 થી 1.5 ચમચી જેટલું એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈ છીએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઘરે કોલ્ડ કોકો બનાવી છીએ એટલે આપણે વધારે એને થીક નથી કરતા, એટલે મેં અહીંયા કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ થોડુંક ઓછું રાખેલું છે. જો તમારે વધારે થીક જોઈતો હોય તો તમે વધારી પણ શકો છો. અને આપણું જે દૂધ ગરમ થાય છે એમાંથી અરાઉન્ડ મેં મોટી 4 ચમચી દૂધ નાખી અને આને આપણે પ્રોપર રીતે છે એ ડાયલ્યુટ કરી દઈએ છીએ અને જેથી કરીને આમાં કોઈ પણ જાતના લમ્સ છે એ રહે નહીં. તે આપણે ખાસ વાતનું ધ્યાન રાખીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણું ગરમ દૂધ હોવાના હિસાબે આમાં લમ્સ છે એ રહેતા નથી અને પ્રોપર રીતે છે એ આપણે આને મિક્સ કરી દીધું છે. મીનવાઇલ છે આપણે આપણું જે દૂધ છે એ ગરમ થાય છે તેને આપણે ફરીથી આ ગેસ ઉપર છે ટ્રાન્સફર કરી લઈએ છીએ અને દૂધના અંદર આ જે આપણું મિક્સર છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે છે આ રીતે એને હલાવતા જવાનું છે. અને તમે બ્લેન્ડ બી કરી શકો છો. તમારે બ્લેન્ડરની મદદથી તેને બ્લેન્ડ કરવું હોય તો પણ આ સ્ટેજે છે એ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સર છે એમાં પ્રોપર રીતે ડાયલ્યુટ થઈ ગયું છે અને આપણો કોલ્ડ કોકો છે એ અત્યારે રેડી છે. પણ હજી થોડીક વાર છે, આપણે એને ઠંડો કરી અને પછી આપણે એને સર્વ કરવાનો છે. તો અહીં મારી પાસે મીડિયમ સાઇઝના 4 ગ્લાસ છે એ મેં કાચના લીધેલા છે. તેની અંદર છે એ હું કોલ્ડ કોકો એડ કરી દઉં છું અને મિનિમમ છે 3 થી 4 કલાક આપણે ફ્રીઝ કરી છીએ અને પછી છે એ આપણે તેને સર્વ કરી છીએ. તો તમે મારી રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને આ ખૂબ જ સરસ રેસિપી છે અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરો.